શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય હાર ન માનો, કારણ કે જે દેખાઈ રહ્યું છે તે સત્ય નથી, અને જે થઈ રહ્યું છે તે હંમેશા તમારા હકમાં લખાયેલું હોય છે. ક્યારેય વિચાર્યું છે કે જે દરવાજો બંધ થયો, કદાચ એટલે જ, કારણ કે તે મંઝિલ નહીં, પણ ખાડો હતો. જે વ્યક્તિ છોડીને જતો રહ્યો, કદાચ એટલે જ, કારણ કે તેનો સાથ તમારું પતન હતું. જે તક ન મળી અને જે સપનું તૂટ્યું, કદાચ એટલે જ, કારણ કે ભગવાન તમને તેનાથી મોટું સપનું આપવા માંગતા હતા. જ્યારે સમય સૌથી વધુ શાંત હોય છે, ત્યારે સમજી લેવું કે તે તમારા માટે સૌથી મોટી યોજના બનાવી રહ્યો હોય છે. તમે થાકી ગયા છો, તમારાથી ચલાતું નથી, તેમ છતાં એક અવાજ વારંવાર કહે છે, એક વધુ કોશિશ કર. તે અવાજ તમારો ડર નથી, તે અવાજ તમારા ભીતર બેઠેલો એ જ તમે છો, જે ક્યારેય હાર નથી માનતો. શ્રી કૃષ્ણ કહે છે, જે થાય છે તે તરત સમજાતું નથી, પરંતુ જ્યારે તમે પાછળ ફરીને જોશો, ત્યારે દરેક આંસુ, દરેક ઠોકર, દરેક ખોટો વળાંક એક રસ્તો બનાવી રહ્યો હતો. એક એવો રસ્તો જે તમને ત્યાં લઈ જાય, જ્યાં તમે હંમેશાથી જવા માંગતા હતા, પણ જાણતા નહોતા. હાર દેખાય છે, પણ હોતી નથી. હાર એ જ માને છે જે અટકી જાય છે, અને જીતે છે એ જે અંધારામાં પણ ચાલતો રહે છે, જેને એ યકીન હોય છે કે જે થઈ રહ્યું છે તે ભલે આજે દુઃખ આપી રહ્યું હોય, પરંતુ કાલે એ જ મારું ગૌરવ બનશે. શ્રી કૃષ્ણ કહે છે, શું ખોવાઈ ગયું, શું વિખેરાઈ ગયું, હવે ગણવાનું છોડી દીધું છે. હવે તો બસ એટલું જ સમજી લીધું છે કે દરેક ચોટે મને થોડો વધુ મજબૂત બનાવ્યો છે. અમે બદલાયા નથી, અમે તો એ જ છીએ. બસ હવે અમને સમજાઈ ગયું છે કે આ દુનિયામાં દરેક મુસ્કાનની પાછળ મનસા છુપાયેલી હોય છે, અને દરેક સંબંધની ઉંમર હાલાત નક્કી કરે છે. જે છોડીને ગયા તેમણે ફક્ત જવાનું જ ન શીખવ્યું, તેમણે અમને એ પણ શીખવ્યું કે હવે જે આવે તેમને તેમની અવકાતમાં કેવી રીતે રાખવા. ક્યારેય વિચાર્યું છે, સમય નદી જેવો હોય છે, એકવાર જે વહી ગયો તે ફરી પાછો નથી આવતો, પરંતુ કેટલાક લોકો એ જ જૂનું પાણી વારંવાર મુઠ્ઠીમાં ભરવા માંગે છે, અને પછી ફરિયાદ કરે છે કે હાથ ખાલી કેમ છે. જે કિસ્મતમાં નથી તે આંસુ વહાવવાથી નહીં મળે, અને કોઈને છેતરીને તમે ખુશ થઈ પણ ગયા તો યકીન માનો, કર્મ જ્યારે પલટશે ત્યારે તમે પોતાને કોઈ મોડ પર એકલા પામશો. એ મોડ પર જ્યાં ન રસ્તો હશે ન રહેમ. આ જમાનો શું લૂંટશે અમારી ખુશીઓ? અમે તો એ છીએ જે પોતાની મુસ્કાન બીજાના જખમો પર વહેંચીને ચાલીએ છીએ. અમારી ખુશી કોઈની મોહબ્બતની મોહતાજ નથી. અમારી ખુશી તો એ સુકૂનમાં છે જે કોઈ ભૂખ્યાને ભોજન કરાવીને આવે છે. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. ક્યારેક જીભથી આપેલો વાયદો પણ સમયના થપ્પડ નથી સહી શકતો. લોકો મુકર્યા છે કારણ કે તેમને જોડાવું ક્યારે આવ્યું જ નથી. જો નિયત સાચી હોય તો સંબંધને કાગળોની જરૂર નથી પડતી. જિંદગીએ જ્યારે પણ મને ખૂણાઓમાં ધકેલ્યો, મારા રબે હજારો રસ્તા કાઢ્યા. એ રબ જેને જોયો નથી, પણ દરેક તૂટનમાં મહેસૂસ કર્યો, તેની જગ્યા આજ સુધી કોઈ ન લઈ શક્યું, કારણ કે તેણે દરેક વખતે મારો હાથ ત્યારે પકડ્યો જ્યારે બધાએ છોડી દીધો હતો. અને હા, ખોટા ઓજારથી સ્ક્રૂ નથી ખુલતો. આ કોઈ તકનીકી જ્ઞાન નથી, આ જિંદગીની સૌથી ઊંડી શીખ છે. તમે જો ખોટી દિશામાં દોડી રહ્યા છો તો તેજ ભાગવાથી મંઝિલ નહીં આવે, બસ થાક વધશે. મર્દ જો હાથ છોડાવે તો એકવાર રોકી લેજો, કદાચ તે રોકાઈ જાય, કારણ કે ઘણીવાર સંબંધો ગેરસમજણોથી નહીં પણ અહંકારથી તૂટે છે. પરંતુ જો કોઈ સ્ત્રી હાથ છોડાવે તો તેને જવા દેજો, કારણ કે તે જવા પહેલાં જ તમારા દિલથી ઉતરી ચૂકી હોય છે. સ્ત્રી જ્યારે દિલથી ઉતરી જાય તો તેની વાપસી બસ એક ભ્રમ હોય છે. કિસ્મત ફક્ત એની જ બદલાય છે જે પોતાને બદલવાનું જાણે છે. બાકી ફરિયાદોમાં ઉલઝેલા લોકો બસ વખતને કોસતા રહી જાય છે. જૂનો તૂટેલો સંબંધ જો ક્યારેક જોડાઈ પણ જાય તો પણ એ દોરમાં ગાંઠ રહી જાય છે, અને એ ગાંઠ ત્યારે જ ખુલે છે જ્યારે સામેવાળો ફક્ત તમને સમજે જ નહીં, તમારી કમીને પોતાનો હિસ્સો માને. ઈશ્વરને પામવામાં નથી આવતો, ઈશ્વરમાં ખોવાઈ જવાય છે. જે તેની શોધમાં નીકળે છે તેઓ રસ્તા નથી પૂછતા, તેઓ ફક્ત મહેસૂસ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જેમના ખભા પર જવાબદારીઓનો બોજો હોય છે તેમને તૂટવાનો કે રૂઠવાનો હક નથી હોતો. તેમને તો બસ ચાલતા રહેવાનું હોય છે, ભલે જમીન ધ્રુજી રહી હોય કે આકાશ તૂટી રહ્યું હોય. આજે દરેક કહે છે કે જમાનો બહુ ખરાબ છે, પરંતુ ક્યારેક પોતાના ગુનાહોને પણ તો જુઓ. ક્યાંક એ પડદા તાણે બેઠા છે
જેની પાછળ તમે પોતે જ માનવતાને રડાવી હતી. વખત બદલાય છે, લોકો બદલાય છે, વસ્તુઓ પણ ઠીક થાય છે, પરંતુ જે દિલ તૂટે છે તે ફરી પહેલાં જેવા નથી રહેતા. તેઓ હસતા હોય છે, પણ તેમની આંખો બોલે છે, હવે અમે પહેલાં જેવા નથી રહ્યા. અને છોડીને જનારા શું જાણે કે જે બોજો યાદોનો હોય છે તે ખભાથી નહીં પણ રૂહથી ઉઠાવવામાં આવે છે. કેટલીક આદતો જરૂરી હોય છે, જેમ કે એકલા રહેવાની આદત, કારણ કે દુનિયાની સૌથી કડવી સચ્ચાઈ એ જ છે, કોઈ હંમેશા સાથે નથી રહેતું, અને જ્યારે કોઈ સાથે ન હોય તો તમારો પોતાનો હોંસલો તમારો સાથી હોવો જોઈએ, જે દરેક રાત્રે તન્હાઈમાં તમને તૂટવાથી બચાવે અને દરેક સવારે કહે, હજી ખતમ નથી થયું તું. વખત આવવા પર જે વખત દે એ જ પોતાના હોય છે, બાકી તો બસ મોકાઓ પર મળનારા ચહેરા છે. આ એ જ લોકો હોય છે જે જ્યારે દિલ દુખાવે છે ત્યારે હસતા હોય છે. વાયદો જો નિભાવી ન શકો તો જીભ પર લાવશો પણ નહીં. આ કોઈ ખેલ નથી, અહીં તમે ફક્ત વાયદો તોડો છો, પરંતુ કોઈનો ભરોસો, આત્મસન્માન અને ઉમ્મીદ બધું તૂટી જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેમની હાજરીમાં અમે પોતાને અમૂલ્ય મહેસૂસ કરીએ છીએ, પરંતુ જેવો જ તેમનો ઇન્ટરેસ્ટ ખતમ થાય છે, અમને કોઈ બેકાર વસ્તુની જેમ ઇગ્નોર કરી દેવામાં આવે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે, જે લોકો દરેક સમયે તમારા માટે ઉપલબ્ધ હોય છે તેમની જ વેલ્યુ સૌથી ઓછી હોય છે, કારણ કે ઇન્સાન એ વસ્તુને સૌથી ઓછું સમજે છે જે માંગ્યા વગર દરેક વખતે પાસે હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, અજીબ છે ને આ દુનિયા, જ્યાં તારીફ એ કરે છે જે દિલથી નથી બોલતો, અને સાથ એ છોડે છે જે પૂરી રૂહથી નિભાવે છે. મજાક અને પૈસા બંને વિચારી સમજીને ઉડાવવા જોઈએ, કારણ કે એકથી ઇજ્જત જાય છે અને બીજાથી ઇન્સાન. સોનું 100 ટુકડાઓમાં તૂટી જાય તો પણ તેની કિંમત નથી ઘટતી. એ જ રીતે સારા ઇન્સાનની ઇજ્જત પણ ક્યારેય ઓછી નથી થતી. જે સાચા હોય છે તેઓ દરેક તૂટન પછી વધુ નિખરે છે. ક્યારેય કોઈની પાછળ ભાગીને પોતાને ન ખોશો, કારણ કે જે તમારું છે તે ક્યારેય તમને છોડીને નહીં જાય, અને જે છોડીને જઈ રહ્યું છે તે ક્યારેય તમારું હતું જ નહીં. ઇન્સાન પોતાની મરજીથી ખામોશ નથી હોતો, તે અંદરથી એટલો જખમી હોય છે કે બોલવાની તાકાત જ નથી બચતી. દરેક મુસ્કાનની પાછળ એક અધૂરી ચીસ હોય છે જે ક્યારેય બહાર નથી આવતી. અમે કોઈના માટે એક વખત સુધી જ ખાસ રહીએ છીએ, પછી એ જ લોકો અમારી હાજરીને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દે છે, જેમના માટે ક્યારેક અમે અમારી પૂરી જિંદગી સમર્પિત કરી દીધી હતી. દિલ જ્યારે તૂટે છે તો ફક્ત દિલ જ નથી તૂટતું, તેની સાથે લગાવ, ભરોસો અને એ ઉમ્મીદો પણ વિખેરાઈ જાય છે જે ફક્ત એક ઇન્સાન સાથે જોડીને રાખી હતી. ખોટી દિશામાં ભટકેલું મન પરમ શત્રુથી પણ વધુ ખતરનાક હોય છે, કારણ કે તે તમને ખુદથી દૂર લઈ જાય છે, અને જ્યારે ઇન્સાન ખુદથી દૂર થઈ જાય તો તેને પછી કોઈ રસ્તો નથી દેખાતો. જિંદગીમાં બધા લોકો દોસ્ત કે સંબંધી બનીને નથી આવતા, કેટલાક લોકો સબક બનીને પણ આવે છે, અને યકીન માનો એ સબક એટલા મજબૂત હોય છે કે ઉંમરભર યાદ રહે છે. ક્યારેક લોકો પૂરી જિંદગી દુઃખી રહી જાય છે, ફક્ત થોડી પળની ખુશી માટે, કારણ કે તેમને એ નથી ખબર કે સસ્તી ખુશીઓ અવારનવાર મોંઘી કિંમતો વસૂલ કરે છે. વખત ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જે બીજાને રડાવી રહ્યા છે, કાલે તેમને પણ રડવું પડશે, કારણ કે વખત જ્યારે પાછો ફરે છે ત્યારે હિસાબ બરાબર કરે છે. જે લોકો દરેક જગ્યાએ પોતાને એડજસ્ટ કરી લે છે તેઓ સૌથી વધુ દુઃખી હોય છે, કારણ કે તેઓ દરેક વખતે પોતાને નાના કરે છે અને સામેવાળો દરેક વખતે મોટો બનીને ચાલે છે. ઇન્સાન જ્યારે કોઈથી તૂટે છે તો તેની હસી, તેનો આત્મવિશ્વાસ, તેનો સબર બધું છીનવી લેવામાં આવે છે, અને ત્યારે તે હસતા હસતા પણ અંદરથી રડી રહ્યો હોય છે. નફરતની એક વાત સારી છે કે તે મોહબ્બતની જેમ જૂઠી નથી હોતી, તે ઓછામાં ઓછું સાફ બોલે છે કે હું તને પસંદ નથી કરતી. જિંદગી માં જેવી હોવી જોઈએ, નિરંતર આપનારી, ફરિયાદ વગરની. પરંતુ અફસોસ, લોકો માં જેવી જિંદગીની કદર ત્યારે કરે છે જ્યારે તે હાથમાંથી નીકળી ચૂકી હોય છે. ક્યારેક કંઈ ન કહેવું એ જ સૌથી મોટો જવાબ હોય છે, કારણ કે દરેક જવાબ શબ્દોથી નથી હોતો. કેટલાક જવાબ ખામોશીમાં પણ પૂરી કહાની કહી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગી ફક્ત ત્યારે જ આસાન હોય છે જ્યારે આપણે બીજાઓથી ઉમ્મીદ કરવાનું છોડી દઈએ છીએ અને ખુદ પર યકીન કરવાનું શીખી જઈએ છીએ, કારણ કે દરેક વખતે કોઈ આવશે અને સંભાળશે એ ફક્ત કહાનીઓમાં જ હોય છે. અસલ જિંદગીમાં ખુદને ખુદ જ સંભાળવું પડે છે. ક્યારેક જિંદગી તમને એવા મોડ પર લઈ આવે છે જ્યાં દરેક સંબંધ, દરેક ઉમ્મીદ અને દરેક ભરોસો ધુમ્મસ બનીને આંખો સામે છવાઈ જાય છે. જે ઇન્સાન દરેક વખતે એવું વિચારે છે કે તે જ સાચો છે, તે સૌથી વધુ ખોટો હોય છે, કારણ કે સાચો એ હોય છે જે શીખવા માટે તૈયાર હોય છે, જે ઝૂકીને સમજી શકે, ના કે ઝુકાવી દે અને કહે કે હું જ બધું છું. કોણે કહ્યું કે રાત ગઈ વાત ગઈ?
અહીં તો રાત થતાં જ બધી વાતો, બધી યાદો સિરાને બેસીને દિલને ચીરવા લાગે છે. અંધારામાં સૌથી વધુ શોર હોય છે અંદરના તુફાનોનો. જિંદગીમાં કંઈક મોટું જોઈએ તો જીદ પણ મોટી હોવી જોઈએ, કારણ કે ઉમ્મીદો તો બધા લગાવી લે છે, પણ લડે છે એ જ જે હાર માનવાનું નથી જાણતા. ભરોસો પણ કાચ જેવો હોય છે. એકવાર તિરાડ પડી જાય તો દરેક ચહેરો અજાણ્યો લાગવા લાગે છે, દરેક મુસ્કાન નકલી જેવી લાગે છે અને દરેક સંબંધ બોજા જેવો. ક્યારેક એકલા રહેવું મુશ્કેલ નથી હોતું. તકલીફ ત્યારે થાય છે જ્યારે ભીડમાં પણ એકલાપણું મહેસૂસ થાય, જ્યારે બધા સાથે હોય પણ તેમ છતાં કોઈ તમને સમજતું ન હોય. ત્યાંથી જ શરૂ થાય છે આત્માની ખામોશી. જ્યારે કોઈ સંબંધ ખતમ કરવા માંગે છે તો તે સૌથી પહેલાં ચૂપ્પી ઓઢી લે છે. ધીરે ધીરે વાતોની ગરમાહટ ઠંડી થઈ જાય છે અને એક દિવસ તે તમને એ અહેસાસ કરાવી દે છે કે તમે હો કે ન હો તેને કોઈ ફરક નથી પડતો. દુનિયાની સૌથી મોટી ચોટ ત્યારે લાગે છે જ્યારે કોઈ પોતાનું પોતાના જેવું નથી રહેતું, જ્યારે જેમના પર સૌથી વધુ ભરોસો કર્યો હોય તે જ સૌથી પહેલાં બદલાઈ જાય છે. જો જિંદગીમાં પોતાની કિંમત બનાવવી હોય તો દર્દ સહન કરવું પડશે, એકલા ચાલવું પડશે અને દરેક ઠોકરને સીડી બનાવવી પડશે. કારણ કે ચૂપચાપ ચાલનારો સિંહ પણ શિકાર કરે છે પણ ક્યારેય ચીસ પાડતો નથી. સત્ય તો એ છે કે મજા સફરમાં છે, કારણ કે દરેકની મંઝિલ ક્યારેક ને ક્યારેક સ્મશાન જ હોય છે. જો કોઈ તમારા રસ્તામાં ખાડો ખોદે તો પરેશાન ન થશો, કારણ કે એ જ લોકો તમને ઊંચો ઉછાળતા શીખવે છે. દરેક ખાડો એક છલાંગનો મોકો છે. મને જરૂર નથી કોઈ એવા ઇન્સાનની જે પોતાના મતલબ માટે મારી સાથે હોય. હું તો ખુશ છું મારા ઈશ્વર સાથે, જે કોઈ પણ સ્વાર્થ વગર દરરોજ મારી સાથે ચાલે છે. બહુ ખુશનસીબ હોય છે એ લોકો જેમનો પ્રેમ ફક્ત તેમને અપનાવે જ નહીં પણ તેમની ઇજ્જત પણ કરે છે. સરળતા એક ગુણ છે, પરંતુ જો તમે દરેકને સરળતાથી મળી જશો તો લોકો તમારી કિંમત નહીં સમજે. આ દુનિયામાં સૌથી મોટું રાજ એનું ચાલે છે જેની હિંમત તેની તાકાતથી મોટી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેમના દિલ પર ચોટ લાગે છે તેઓ આંખોથી નથી રડતા, તેઓ અંદર જ અંદર વિખેરાય છે. તેમની ચૂપ્પી ચીસ હોય છે જે સંભળાય કોઈને નથી દેતી. દુનિયા બહુ ચાલાક છે, તે પોતાનું કહીને પણ પરાયું કરી દે છે, એટલી ચૂપચાપ કે તમને ખબર પણ નથી પડતી કે ક્યારે તમે એકલા થઈ ગયા. ગિરગિટ બદનામ છે કારણ વગર. અહીં ઇન્સાન દરરોજ રંગ બદલે છે, ક્યારેક હસીમાં, ક્યારેક સંબંધોમાં અને ક્યારેક વાયદાઓમાં. કેટલાક બદલાવ બહુ દર્દ આપે છે, પરંતુ એ જ બદલાવ તમને મજબૂત બનાવે છે, કારણ કે જ્યારે બધું બદલાઈ રહ્યું હોય ત્યારે જ તમારું અસલી સ્વરૂપ ઉભરીને આવે છે. એવો કિરદાર બનાવો જેમ મીઠું કોઈ વધારે ઇસ્તેમાલ ન કરી શકે અને કોઈ તમારા વગર રહી પણ ન શકે. આ દુનિયામાં સૌથી મોટો ધોખો ત્યારે મળે છે જ્યારે સામેવાળો મીઠું બોલે છે અને દિલમાં ઝેર છુપાવીને રાખે છે, કારણ કે જે વધારે પોતાનું બનવાની કોશિશ કરે છે અવારનવાર એ જ સૌથી ઊંડી ચોટ આપે છે. ક્યારેય વિચાર્યું છે, પહેલાના જમાનામાં જ્યારે ચોટ લાગતી હતી તો લોકો હળદર ચૂનો લગાવતા હતા અને હવે લોકો સ્ટેટસ લગાવીને દિલનો હાલ જણાવવા લાગ્યા છે. દરેકના મોબાઈલમાં કોન્ટેક્ટ લિસ્ટ ભરેલી પડી છે, પરંતુ જ્યારે જરૂર હોય છે તો બધા બિઝી નીકળે છે, કારણ કે સ્ટેટસ સુધી જ સીમિત રહી ગયો છે. આ દોર બહુ અજીબ છે. ઘરમાં રડવાની પૂરી આઝાદી છે, પરંતુ દરવાજો ફક્ત મુસ્કાન સાથે જ ખોલવો પડે છે. આજકાલ લોકોના સીનામાં દિલ નહીં, એક કેલ્ક્યુલેટર હોય છે. તેઓ હાથ મિલાવતા પહેલા જ એનો ફાયદો નુકસાન માપી લે છે. કોઈના માટે કંઈક કરવાથી પહેલા મન નહીં પણ નફો જોવામાં આવે છે. જે ઇન્સાન કોઈની નજરમાં ખરાબ નથી, સમજી લો એ ઇન્સાન નથી, એક બહુ ચાલાક ખેલાડી છે, કારણ કે દુનિયામાં બધાને ખુશ રાખવાનું ક્યારેય કોઈ ઈમાનદારનું કામ નથી રહ્યું. જો તમારે કોઈની હકીકત જાણવી હોય તો તેને ન પૂછો, બસ થોડો વખત, થોડું દર્દ અને થોડો વિશ્વાસ આપીને જુઓ. ક્યારેક ચૂપ રહેનારો ઇન્સાન જ્યારે બોલવાનું શરૂ કરી દે તો સમજી લેવું કે હવે દર્દ હદથી વધારે થઈ ગયું છે. આજકાલના સમયમાં ખુદને સંભાળવું જરૂરી છે, કારણ કે દરેક મોડ પર લોકોની સોચ ગિરેલી જોવા મળે છે. કોઈની નજરમાં ઊંચા બનવાના ચક્કરમાં ખુદને ન ગિરાવશો. મતલબી લોકોને ફક્ત ફોનથી નહીં, જિંદગીથી પણ ડિલીટ કરી દેવા જોઈએ, કારણ કે ઝેર ભલે સંબંધ બનીને પણ આવે, અંતે ફક્ત બરબાદ જ કરે છે. ઓછી ઉંમરમાં મળેલો સુખ અવારનવાર ઇન્સાનને નાસમજ બનાવી દે છે, અને જે ઓછામાં જીવવાનું શીખી લે તેનું જીવન ક્યારેય ખાલી નથી રહેતું. વખત અને શ્વાસ આ દોલતથી પણ વધારે કિંમતી છે. પૈસા કમાઈ શકાય છે, પણ ગયેલો વખત અને એકવાર ગયેલો શ્વાસ ક્યારેય પાછા નથી આવતા. અવારનવાર લોકો બધું જાણે છે, ઘણું બધું વિચારે છે, પરંતુ કંઈ કરતા નથી અને પછી ખુદને નિષ્ફળ કહીને કોસે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો ગયેલો વખત તમને આજે પણ દર્દ આપી રહ્યો છે
તો આ જ સાચો વખત છે તેને ભૂલી જવાનો, ખુદને ગળે લગાવવાનો અને એકલા રહેવાનું શીખવાનો. કારણ કે સાચું તો એ છે, કોઈ હંમેશા તમારી સાથે નહીં રહે. કેટલાક લોકો તો ત્યારે જ સુધી સાથે હોય છે જ્યારે સુધી તેમને તમારી જરૂર હોય છે. ખુશ રહેવા માટે અમીરી નહીં, એક મજબૂત માનસિક સ્થિતિ જોઈએ. જેણે મન પર કાબૂ મેળવી લીધો તે દુનિયામાં સૌથી અમીર છે. શરીફ બનવાથી કામ નથી ચાલતું આ સમાજમાં. તમે જેટલું ઝૂકશો લોકો તમને એટલા જ તોડશે. દરેક જગ્યાએ ચૂપ રહેનારા લોકો નબળા નથી હોતા. તેઓ બસ આ શોરભરી દુનિયામાં પોતાના ઘાવોની ચીસ પોતાના અંદર દબાવી લે છે. જે ઇન્સાન ખુદથી ઉમ્મીદ લગાવે છે તે ક્યારેય કોઈની સામે નથી ઝૂકતો. જે દિવસે તમે પોતાનાથી કહેવાનું શીખી લીધું કે મારે જ ખુદને સંભાળવાનો છે, તે દિવસે કોઈ તમને ગિરાવી નહીં શકે. જેની કોઈ ગેરંટી નથી તેને દુનિયા જિંદગી કહે છે, અને જેની પૂરી ગેરંટી છે તેને લોકો મોત કહે છે. આ કેવી વિડંબના છે કે જે નિશ્ચિત નથી તેની પાછળ ભાગે છે, અને જે નિશ્ચિત છે તેને ક્યારેય યાદ નથી કરતા. આજે આપણે એવા દોરમાં જીવી રહ્યા છીએ જ્યાં ખબર જ નથી પડતી કે સામે બેઠેલો ઇન્સાન દોસ્ત છે કે સાપ. ચહેરા પર મુસ્કાન અને દિલમાં નફરત આ આજની સૌથી સસ્તી ઓળખ બની ગઈ છે. ક્યારેક કોઈને જીવતે જીવ ખભો આપી દો. જરૂરી નથી કે દરેક રસમ મોત પછી જ નિભાવવામાં આવે. ખતમ તો બધું ધીરે ધીરે થાય છે. સંબંધો, ભરોસો, મોહબ્બત, ઉમ્મીદ, બસ અમને ખબર અચાનક પડે છે જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે. બહુ સારું હોવું પણ હંમેશા સારું નથી હોતું. કારણ કે ત્યારે એ ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે કે લોકો તમારી કદર કરી રહ્યા છે કે તમારો ઉપયોગ કરી રહ્યા છે. લોકો જ્યારે ખુદ તૂટે છે તો સાચા ઇન્સાનને છોડીને ખોટા ઇન્સાનથી બદલો લઈ બેસે છે. અને ક્યારેક દુનિયામાં સૌથી વધુ દર્દ એ વાતોથી નથી હોતું જે કહેવામાં આવે છે, પરંતુ એનાથી હોય છે જે દિલમાં રાખીને પણ ક્યારેય કહેવામાં નથી આવતી. ક્યારેક એકલા રડીને જોયું છે? જે આંસુ તમને દુનિયાની સામે નબળા લાગે છે એ જ એકલામાં તમને સૌથી વધુ મજબૂત બનાવે છે. જે ઇન્સાન પોતાના આંસુઓને પોતે જ લૂછી લે છે તેને પછી કોઈ દુનિયાની તાકાત તોડી નથી શકતી. સાચું તો એ છે, જ્યારે કોઈ પોતાના મનમાં તમારી છબી જ ખોટી બનાવી લે તો પછી તમે ગમે તેટલા સારા બનો, તેની નજરોમાં તમે હંમેશા ખોટા જ રહેશો. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક કોઈ ફકીરે કહ્યું હતું, તને લોકો પોતાના કહેશે પણ તને ક્યારેય પોતાનો નહીં માનશે. આ એ સત્ય છે જેને સાંભળીને પણ લોકો સાંભળ્યું ન સાંભળ્યું કરી દે છે. તનાઈથી તંગ આવીને અમે મોહબ્બતની તલાશમાં નીકળ્યા હતા, પણ મોહબ્બત પણ એવી મળી કે વધુ તન્હા કરી ગઈ. કોણ કહે છે કે આંસુઓમાં વજન નથી હોતું? એક પણ વહી જાય તો દિલ થોડું હળવું જરૂર થઈ જાય છે, પણ યાદો વધુ ભારે થઈ જાય છે. જે આદતો આજે તમે હસીમાં ટાળી રહ્યા છો એ જ આદતો કાલે તમને દુનિયાથી પાછળ કરી દેશે. સંબંધો એ જ સાચા હોય છે જ્યાં સમજ હોય છે, સમજૂતીઓ નહીં. કારણ કે જ્યાં દરેક વસ્તુ સમજૂતીથી ચાલે છે ત્યાં ક્યારેય દિલથી સંબંધ બની જ નહીં શકતો. બુલંદીઓ કયા કામની જનાબ, જો ઇન્સાન ઉપર ચઢે અને માનવતા નીચે ઉતરી જાય. જ્યાં સુધી તમે બીજાના કામમાં આવો છો ત્યાં સુધી તમારી કદર હોય છે. જેવો જ તમે થાકી જાઓ છો લોકો તમને કારણ વગર ભૂલી જાય છે. ક્યારેક બંને એક જ વ્યક્તિને બરબાદ કર્યો હોય છે, તેણે અમને અને અમે ખુદને પોતાના જ હાથે. ગેરસમજણો એમને જ થાય છે જે આપણા નજીકના હોય છે, અને જ્યારે તમે બીજાઓથી તેમની વાતો કરવા લાગો છો તો એ ગેરસમજણો વધુ વધી જાય છે. ભગવાનને ન કહો કે તમારી પરેશાની મોટી છે, પણ તમારી પરેશાનીને કહો કે મારો ભગવાન સૌથી મોટો છે. દુઆઓ માંગવાથી ભલું તો થાય છે, પણ જે ફળ આપણને મળે છે તે આપણા કર્મોની જ કહાની હોય છે. કારણ કે વાવવામાં એ જ આવે છે જે આપણે પહેલાં સિંચ્યું હોય. મત ઉડો એટલું ઊંચું કે જમીનથી સંબંધ જ તૂટી જાય. જે જમીનથી જોડાયેલો રહે છે તેને પડવાનો ડર નથી હોતો. ક્યારેક ઇન્સાન કોઈ ભૂલ કર્યા વગર પણ ખરાબ બની જાય છે, કારણ કે તેણે એ નથી કર્યું જે દુનિયા તેની પાસેથી ઉમ્મીદ કરે છે. તે સાચો હતો, બસ લોકોની પસંદ સાથે મેળ નહોતો ખાતો. જે પોતાની ઓળખ બનાવે છે તે ભીડની પરવા નથી કરતા. દુનિયા ફક્ત એ ઇન્સાનને સાંભળે છે જે કાં તો તૂટી ચૂક્યો હોય છે કાં તો બદલાઈ ચૂક્યો હોય છે. પડવાથી જે ડરે છે તે જીવનમાં ક્યારેય ઊંચાઈ નથી સ્પર્શી શકતો. જે ઉડે છે તે દર્દને પોતાના પાંખોમાં છુપાવી લે છે. કેટલાક લોકો હસતા હોય છે પરંતુ અંદરથી વિખેરાયેલા હોય છે, કારણ કે તેમણે પોતાનાઓથી ધોખો ખાધો હોય છે. જૂઠો પ્રેમ અને બેવડી દોસ્તી ઇન્સાનને એટલો તોડી દે છે કે તે ખુદથી પણ સવાલ કરવા લાગે છે. થાકી ગયો છું પણ રોકાઈશ નહીં, કારણ કે જવાબ દેવાનો છે એ ઇજ્જતદાર લોકોને જે ખુદને ભગવાન સમજી બેઠા છે. જે જેવું બોલે છે હવે તેવું જ સાંભળવાનો હક રાખે છે. હવે શબ્દોની કિંમત સમજાવતો નથી, બતાવું છું.
લોકો તમારી પીઠ પાછળ શું કહે છે એ ત્યારે ખબર પડે છે જ્યારે તમે સામે નથી હોતા. પરંતુ ગભરાશો નહીં, તેઓ પાછળ એટલે છે કારણ કે તેઓ ત્યાંના જ લાયક છે. સમય જ્યારે ન્યાય કરે છે તો ગવાહોની જરૂર નથી પડતી, અને જ્યારે કર્મ બોલે છે ત્યારે દરેક ચહેરો ખામોશ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીની કોઈ પણ મુશ્કેલી તમારી હિંમતથી મોટી નથી હોતી. સાચું એ છે કે જે દર્દ આપે છે એ જ સૌથી પહેલાં પૂછે છે, શું થયું? કંઈક શીખવું હોય તો તકલીફથી શીખો. એ સૌથી મોટો ગુરુ છે જે ક્યારેય માફ નથી કરતો. તજુર્બે એ ઇનામ છે જે જિંદગી તમને ત્યારે આપે છે જ્યારે ખુશી છીનવી લેવામાં આવે છે. જેમને બધું સરળતાથી મળ્યું તેઓ ક્યારેય ઊંડાઈ નથી સમજી શક્યા. ખુશ રહેવું હોય તો ભરોસો કરવાનું છોડી દો અને ખુદને એટલો વ્યસ્ત કરી દો કે ઉદાસીને પણ તમારી પાસે આવવાની હિંમત ન થાય. જિંદગી એક ખેલ છે, હવે એ તમારા પર છે કે તમે ખેલાડી બનો છો કે કોઈનું રમકડું. ખરાબ બનવામાં કોઈ ખરાબી નથી જ્યારે સામેવાળો માસૂમીનું મુખોટું પહેરીને તમારી આત્માને છેતરી રહ્યો હોય. દુનિયા સમજતી હોય છે ચતુરાઈને સફળતા, પણ ઈમાનદારી એ પાયો છે જેના પર દરેક તૂટેલી દિવાલ ઊભી થઈ જાય છે. જે ઇન્સાન ખુદને વહેંચવાનું જાણે છે, ઈશ્વર એના જ હિસ્સામાં સૌથી મોટું આશીર્વાદ લખે છે. પછી ભલે તે ધન હોય, સુખ હોય કે શાંતિ, વહેંચવાથી જ વધે છે. મનગમતી જિંદગી ક્યારેય મળતી નથી. તેને રચવી પડે છે પોતાના આંસુઓથી, પોતાની મહેનતથી, પોતાના તૂટેલા ખ્વાબોને જોડીને. સમય પાસે એટલો પણ સમય નથી કે તે તમને બીજી તક દે. જે કરવું હોય તે હમણાં કરો, કારણ કે મોડું કરનારાના હિસ્સામાં ફક્ત પસ્તાવો આવે છે. ઇન્સાન ત્યારે ખરાબ નથી બનતો જ્યારે તે કોઈની સાથે લડે છે, તે ત્યારે ખરાબ બને છે જ્યારે તેની ભલાઈનો ફાયદો ઉઠાવવામાં આવે છે. દર વખતે ચૂપ રહેવું નબળાઈ નથી હોતી. ક્યારેક ચૂપ રહીને ઇન્સાન એ સાંભળે છે જે તે બોલીને ક્યારેય નથી સમજી શકતો. ગેરોથી ફરિયાદ કરવાનું બંધ કરી દો, કારણ કે જ્યારે પોતાના બદલાઈ જાય તો ફરિયાદનો મતલબ જ ખોવાઈ જાય છે. જિંદગીની કિતાબમાં જે સૌથી પ્યારું હોય છે એ જ સૌથી ખતરનાક અધ્યાય બની જાય છે. જે ઇન્સાન તમને સૌથી વધુ સમજે છે એ જ સૌથી પહેલાં તમારી નબળાઈઓનો ઉપયોગ કરે છે, કારણ કે તે જાણે છે કે ક્યાં ચોટ કરવી છે. જો તમે ઉમ્મીદોનો બોજો ઉઠાવો છો તો એ ન સમજશો કે સામેવાળો મજબૂર છે, પણ એ તમારા માટે ઇજ્જત અને વિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે. સારી સુરતથી વધારે જરૂરી છે સારો સ્વભાવ, કારણ કે સુરત તો વખત સાથે બદલાઈ જાય છે, પણ સ્વભાવ એ સંબંધ છે જે અંતિમ શ્વાસ સુધી સાથ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ઇન્સાન સાચે જ રડે છે તે ક્યારેય કોઈ બીજાની આંખોમાં આંસુ નથી લાવતો, અને જે સાચે જ તમારો હોય છે તે તમારી ખામોશીમાં પણ તમારું દર્દ વાંચી લે છે. એટલા સમજદાર બનો કે માફ કરી શકો, પણ એટલા માસૂમ ન બનો કે એ જ ઇન્સાન ફરીથી તમને છેતરી જાય. જે તમારી હદોને સમજતો જ નથી તેને સંબંધોની ઇજાજત ન આપો. માફ કરવું બળપણ છે, પણ ફરી એ જ ખાડામાં પડવું મૂર્ખતા. જે ઇન્સાન દુઃખમાં પણ હસવાનું શીખી ગયો તેણે જિંદગીની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી લીધી છે, કારણ કે મુસ્કાન એ જાદુ છે જે સૌથી મોટા દર્દને પણ છુપાવી લે છે. રડવાનું તો લોકો શીખવી દેશે, પણ હસતા રહેવું એ પોતાની તાકાતથી આવે છે. દરેક એ સંબંધ જે આદત બની જાય તે એક દિવસ તમારી સૌથી મોટી નબળાઈ બની શકે છે, કારણ કે જેમનાથી આપણે હદથી વધારે જોડાઈ જઈએ છીએ એ જ સૌથી પહેલા હાથ છોડી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીના આ દોરમાં ઇશ્કથી પહેલાં ઇજ્જત જરૂરી છે. ક્યારેય કોઈની સાથે એટલું ન જોડો કે તે તમારી સેલ્ફ રિસ્પેક્ટ સાથે રમવા લાગે. મોહબ્બત કરો, પણ એમાં ખુદને ન ખોશો. ઇન્સાનથી પહેલાં પોતાના અસ્તિત્વની રક્ષા કરો. ખુલીને જીવવા માંગતા હો તો કોઈ પર મરવાનું છોડી દો, નહીં તો આજે તમે છો, કાલે કોઈ બીજું. ખુદથી જૂઠું બોલવું સૌથી મોટો ધોખો છે જે તમે પોતાની આત્માને આપો છો, કારણ કે બીજાઓથી જૂઠું બોલીને બચી શકો છો, પણ ખુદથી નહીં. કોઈને મજબૂર ન કરો કે તે તમને યાદ કરે. થોડા ખામોશ રહીને જુઓ, તમારી અહેમિયત કેટલી છે એ ખુદ જ દેખાઈ જશે. કેટલાક સંબંધો ચૂપ રહીને પણ ઘણું બધું કહી જાય છે. ચૂપ રહેવું ત્યાં સુધી સારું છે જ્યાં સુધી અન્યાય સહન કરવાની હદ પાર ન થઈ જાય, પછી ત્યાં અવાજ બનવું જરૂરી થઈ જાય છે. જૂઠાનો સ્વાદ પણ ત્યારે મીઠો લાગે છે જ્યારે તમને પહેલાંથી સાચું ખબર હોય. લોકો જ્યારે તમને છોડીને આગળ વધી જાય છે તો તમારા દિલ પર બોજો છોડી જાય છે, માફી વગર, અફસોસ વગર. જો કોઈ સારો ઇન્સાન અચાનક બદલાઈ ગયો છે તો એમાં ક્યાંક ને ક્યાંક તમારો હિસ્સો પણ છે, કદાચ તમે તેની ખામોશી ન સાંભળી. જિંદગીમાં મુશ્કેલીઓ ત્યારે જ આવે છે જ્યારે તમારા અંદર કંઈક મોટું કરવાની કાબિલિયત હોય છે. જે લોકો તૂટીને પણ હસતા હોય છે તેઓ સૌથી મજબૂત કિરદાર નિભાવે છે. દરેક આગલું ચેપ્ટર ત્યારે જ ખુલે છે જ્યારે તમે પાછલું વાંચવાનું છોડી દો છો.
કેટલાક સંબંધો મીણની જેમ પીગળે છે તો કેટલાક લોકો આગ બનીને તેમને બાળી નાખે છે, વિચાર્યા વગર, સમજ્યા વગર. સપના તમારા છે તો તેમને પૂરા પણ તમારે જ કરવા પડશે. ન હાલાત મદદ કરશે, ન લોકો, બસ તમારો આત્મવિશ્વાસ. દુનિયામાં સૌથી કિંમતી છે તમારો પરિશ્રમ અને સૌથી મોટો સાથી છે તમારું આત્મબળ. લોકો ત્યાં ગિરાવે છે જ્યાં તમને સહારેની સૌથી વધુ જરૂર હોય છે. કોઈની પાસે ઉમ્મીદ ન રાખો, કારણ કે દરેક પોતાના જીવનની લડાઈ લડી રહ્યા છે. કોઈ કેટલું પણ પોતાનું કેમ ન હોય, પહેલાં ખુદને જ જુએ છે. જિંદગીથી થોડી પળો ચોરી લો, નહીં તો જવાબદારીઓ તમને ક્યારેય જીવવા નહીં દે. બેકદરોના હાથમાં ચાંદ પણ લાગે તો તે તેને ગ્રહણ બનાવી દેશે. પોતાની જાત સાથે બહેસ કરો, બધા સવાલોના જવાબ મળી જશે. બીજાઓ સાથે કરશો તો વધુ સવાલો ઊભા થશે. વાત એની સાથે કરો જેની સાથે વાત કર્યા પછી દિલ હળવું થઈ જાય, તેમની સાથે નહીં જે તમારી અવાજ સાંભળીને બોજિલ થઈ જાય. ખામીઓ બધામાં હોય છે, પણ સારાની તલાશમાં ક્યાંક શ્રેષ્ઠ ન છૂટી જાય. ક્યારેક જે અસલમાં જોઈએ છે તે આપણી સામે હોય છે, પણ આપણે તેને જોઈને પણ નજરઅંદાજ કરી દઈએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીના સફરમાં તમે જ તમારી સૌથી મોટી તાકાત છો. ક્યારેય કોઈના ભરોસે ન બેસો, કારણ કે ભરોસો અવારનવાર વખત આવવા પર મોઢું ફેરવી લે છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ નથી હોતું. દરેક તૂટેલો લમ્હો, દરેક અધૂરી વાત એક નવી શરૂઆતની દસ્તક હોય છે. જે પળ વીતી ચૂકી છે તે ફક્ત યાદ છે, પણ જે આવવાની છે તે તમારા નિર્ણયોથી બને છે. સંબંધો ઊંડા હોય કે હલકા, ભરોસો ઊંડો હોવો જોઈએ, કારણ કે વિશ્વાસ જ એ દોરો છે જે તૂટી જાય તો બધું વિખેરાઈ જાય છે. ઇન્સાન ક્યારેય વખતથી નહીં, ભરોસાના તૂટવાથી એકલો પડે છે. ક્યારેક દેખાવાના પોતાનાપણાથી હકીકતની દુનિયા વધુ સારી હોય છે. ઓછામાં ઓછું ત્યાં ધોખાની પરછાઈ નથી હોતી. અમે ખરાબ વખત જોયો છે, પરંતુ કોઈનું ખરાબ નથી વિચાર્યું, કારણ કે જે દુઃખથી નિખરે તે બીજાને ગિરાવવામાં વખત બરબાદ નથી કરતા. અમે એ છીએ જે કિતાબોથી નહીં જિંદગીની ઠોકરોથી વાંચવામાં આવ્યા છીએ. કિસ્મતે એ ઉંમરમાં ઉદાસ કરી દીધા જ્યારે લોકો પોતાના શોખ પૂરા કરે છે, પણ કદાચ કેટલાક લોકોનું નસીબ જ સબક બનીને આવે છે. સમજ વધે છે તો શોર નહીં, મૌન વધે છે, કારણ કે કેટલીક વાતો હવે કહેવાની નહીં, સહન કરવાની હોય છે. ક્યારેય કોઈને મજબૂર ન કરો કે તે તમારી સાથે વાત કરે. જેના દિલમાં તમારી જગ્યા હશે તે પોતે તમારી ખામોશી વાંચી લેશે, કારણ કે ભાવનાઓ સમયથી પણ મોંઘી હોય છે, અને જેને સમજ ન આવે તેના પર ખર્ચ કરવી આત્માની બરબાદી છે. જિંદગીના કેટલાક દર્દ એવા હોય છે જે જીવવા નથી દેતા, અને કેટલાક ફરજ એવા હોય છે જે મરવા પણ નથી દેતા. વચ્ચેનો રસ્તો બસ મુસ્કાનમાં છુપાયેલો હોય છે. રાજનીતિથી વધારે જૂઠ પ્રેમમાં બોલાય છે, જ્યાં દરેક હંમેશાનો મતલબ થોડા દિવસો સુધી જ હોય છે. લોકો એ જ હોય છે જે તમારા ચહેરાની મુસ્કાનને પારખીને તમારા દર્દ પર હસે છે. શીખો લોકોને ઓળખતા, કારણ કે જેવા તેઓ દેખાય છે તેવા બહુ ઓછા હોય છે. જિંદગી એક અજીબ તજુર્બો છે. દરેક શીખ કોઈ કિતાબમાં નથી હોતી. કેટલીક શીખ ઘાવ બનીને આવે છે, અને કેટલાક સબક આંસુ બનીને નીકળે છે. લોકો ખોટું કરીને પણ ખુદને સાચા સાબિત કરી લે છે, અને અમે સાચા હોવા છતાં ચૂપ રહી જઈએ છીએ, કારણ કે અવાજ ઉઠાવવા માટે હાથમાં તાકાત નહીં, દિલમાં હિંમત જોઈએ. જે તમારાથી છીનવી શકાય તે ક્યારેય તમારું હતું જ નહીં, અને જે તમારું છે તે કોઈ પણ હાલતમાં તમને છોડીને નહીં જાય. ખરાબ વખતમાં સંબંધોની અસલિયત સામે આવે છે, જ્યાં પોતાનાઓથી મહેણા મળે છે અને દોસ્તોથી બહાના. દરેક સવાર ઉમ્મીદની ચાદર ઓઢી લે છે, પરંતુ દરેક રાત એકલાપણું પોતાના ઘાવ દેખાડી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે કોઈને વારંવાર વિચારી રહ્યા હો તો યકીન માનો, ક્યાંક ને ક્યાંક તેનો ઉલ્લેખ હજી પણ તમારી કિસ્મતમાં બાકી છે. ખુદથી જૂઠું બોલવું સૌથી ખતરનાક આદત છે, કારણ કે ત્યાંથી આત્મા ચૂપ થઈ જાય છે. અમે ન મીઠા છીએ અને ન બનવાની કોશિશ કરીએ છીએ. અમે એ સત્ય છીએ જે દરેકને કડવું લાગે છે. જે લોકો ખુદથી લડવાનું શીખી જાય છે તેઓ જિંદગીની સૌથી મુશ્કેલ લડાઈ જીતી જાય છે, કારણ કે અહીં લોકો સલાહ વધારે આપે છે, સાથ બહુ ઓછો. અમે હવે અંજામથી નથી ડરતા. હવે તો ખેલ મોટો હશે, અને દરેક મોહરો વિચારી સમજીને ચાલશે. હવે આ વખત કોઈની ભાવનાઓમાં ઉલઝવાનો નથી, ખુદને ઊંડાણથી સમજવાનો છે. દિલના સંબંધો સૌથી માસૂમ હોય છે, પણ જ્યારે તૂટે છે તો સૌથી ઊંડી ચોટ પણ એ જ આપે છે. ક્યારેક સૌથી વધારે એ જ રડે છે જે સૌથી સાચા દિલથી નિભાવે છે. જો લોકો તમારી કદર નથી કરતા તો તેમને એ જ અંદાજમાં ઇગ્નોર કરવાનું શીખો, જેથી તેમને મહેસૂસ થાય કે તમારું વજૂદ તેમની હાજરીથી ક્યાંય વધારે મજબૂત છે. તકલીફ અસલમાં ત્યારે નથી થતી જ્યારે કોઈ છોડી જાય છે,
પણ ત્યારે થાય છે જ્યારે કોઈ પાસે હોવા છતાં આપણી ખામોશીને નથી સમજતું, જ્યારે દિલમાં ઘણું કહેવાનું હોય અને જીભ બસ ચૂપ રહી જાય, જ્યારે આંખો ભરાઈ જાય પણ સામે કોઈ એવું ન હોય જે ફક્ત જોઈને સમજી જાય, તો આ જ હોય છે એ ખામોશી જે ચીઝથી વધારે ચૂભે છે. સંબંધોમાં જ્યારે જીદ અને અહમ આવી જાય છે તો પ્યાર હારી જાય છે અને ખામોશી જીતી જાય છે. આ એ જ લડાઈ છે જ્યાં કોઈ ઇન્સાન નથી હારતો, ફક્ત સંબંધ મરી જાય છે. તૂટેલા દિલ કાચ જેવા હોય છે જે ફક્ત ચૂભતા જ નથી, ભરોસાનું ખૂન કરી દે છે. એકવાર દિલ તૂટ્યું તો પછી ઇન્સાન ન કોઈની પાસે ઉમ્મીદ રાખે છે, ન કોઈની સચ્ચાઈ પર યકીન. પ્યારમાં આંસુ અવારનવાર બેકસૂર ના જ વહે છે. કસૂર કોઈનો પણ હોય, પણ જે સાચો હોય છે તે જ સૌથી વધારે તૂટે છે. જરૂરી નથી કે દર્દ ફક્ત ખરાબ કામોથી મળે. ઘણીવાર હદથી વધારે સારું હોવું પણ સજા બની જાય છે. લોકો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે અને પછી તમને જ મતલબી કહી જાય છે. જે ઇન્સાન દરેક વખતે તમારા માટે હાજર રહેશે તે જ સૌથી પહેલા નજરઅંદાજ કરવામાં આવશે, કારણ કે ઇન્સાનની ફિતરત છે જેને રોજ જુએ તેની અહેમિયત ભૂલી જાય છે. અવારનવાર કહે છે લોકો કે હું બહુ હસી રહ્યો છું, પણ તેઓ નથી જાણતા કે આ મુસ્કાનની પાછળ કેટલા જખમ છુપાયેલા બેઠા છે. ક્યારેક હસી સૌથી ઊંડી ઉદાસીનો પડદો હોય છે. ક્યારેય કોઈને તેના ગયેલા કાલથી ન તોલશો, કારણ કે લોકો બદલાય છે, પડે છે, સંભાળે છે અને એક દિવસ ઉડવાનું પણ શીખી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, આ દુનિયામાં સૌથી પ્યારો સંબંધ એ જ હોય છે જે તમને ફક્ત સમજે જ નહીં, પણ જ્યારે તમે હાર માનો તો તમને ખુદથી લડવાની તાકાત પણ દે. હું એકલો એટલા માટે છું કારણ કે જૂઠા સંબંધો નિભાવવા કરતાં સચ્ચાઈમાં તન્હા રહેવું સારું છે. મને લોકોથી સંબંધ તોડવાનો ડર નથી લાગતો, કારણ કે મેં ખુદથી વફા કરવાનું શીખી લીધું છે. કેટલું સારું લાગે છે ને જ્યારે કોઈ ફક્ત એટલું કહી દે, તમે પોતાનું ધ્યાન રાખજો, કારણ કે આ એક લાઈન ક્યારેક આખા દિવસનો થાક મિટાવી દે છે. જો તમે હંમેશા દરેકની હા હા નહીં મિલાવો તો તમે તેમને ઝેર જેવા લાગશો. પણ યાદ રાખજો, ઝેર એ જ હોય છે જે અસર કરે છે અને સચ્ચાઈ હંમેશા અસર કરે છે. પોતાના સંબંધો બચાવીને રાખો. આ દુનિયાથી નજર ફક્ત સુંદરતા પર જ નહીં, સંબંધો પર પણ લાગે છે. આજે જે હસીને ગળે લાગે છે, કાલે એ જ પીઠ પાછળ વાર કરે છે. જિસ્મને સ્પર્શવું આસાન છે, દિલને સ્પર્શવા માટે ઈરાદો પાક હોવો જોઈએ. ફક્ત સ્પર્શવાની વાત નથી, મુદ્દો એ છે કે તમે સ્પર્શવા શું માંગો છો, જિસ્મ કે આત્મા. એ ઇન્સાન ક્યારેય તમારી કદર નહીં કરે જેના માટે તમે દરેક વખતે હાજર રહેશો, કારણ કે ઇન્સાન એ જ વસ્તુ સૌથી પહેલા ખોવે છે જેને તેણે ક્યારેય સૌથી વધારે પાસે રાખી હોય છે. કોઈની માંગમાં ભરેલું સિંદૂર તેના દિલના ખાલીપણાને નથી ભરી શકતું. બહારની સજાવટથી અંદરની તન્હાઈ નથી મિટતી. તેવર સંભાળીને રાખો, કારણ કે જો અમે ખરાબ માન્યું તો તકલીફ ફક્ત સામેવાળાને નહીં ખુદને પણ થશે અને પછી ચુપ્પી સૌથી ઊંચી ચીસ બની જશે. જ્યારે કોઈનો બેવડો ચહેરો સામે આવે છે તો ગુસ્સો તેના પર નહીં ખુદ પર આવે છે કે અમે કેવી રીતે તેના પર ભરોસો કરી લીધો. લત ભલે નશાની હોય કે ઇન્સાનની, બંને બરબાદી તરફ લઈ જાય છે. જે તમને બરબાદ કરી દે તે ક્યારેય તમારો હિસ્સો ન હોઈ શકે. ક્યારેક આપણે એટલા તૂટી જઈએ છીએ કે આપણને ખુદથી જ નફરત થવા લાગે છે. પછી ભલે કોઈ કેટલું પણ સારું કેમ ન હોય, દિલ તેને અપનાવવાથી ડરે છે, કારણ કે કોઈ એક ખોટા ઇન્સાનના કારણે આપણે આખી દુનિયાને શંકાની નજરે જોવા લાગીએ છીએ. ક્યારેક તો ખુદને જ દોષ દેવાનું મન થાય છે કે ખરાબ કોઈ બીજું નહીં, અમે જ છીએ જે દરેકને પોતાની માસૂમ નજરથી સારા સમજી લે છે. બધાને માફ કરતા જઈએ છીએ અને ખુદને જ વારંવાર તોડતા જઈએ છીએ. મનને સમજાવી લેવું ક્યારેક દરેક લડાઈથી મોટી જીત હોય છે, કારણ કે દરેક જીદ, દરેક ચાહત, દરેક ઉમ્મીદ આપણને ખુશી નથી આપતી. કેટલીક વાતો છોડી દેવી પડે છે જેથી આપણે ખુદને બચાવી શકીએ. દરેક ઇન્સાન હસીને ચાલે છે, પરંતુ કોણ કયા દર્દમાંથી પસાર થઈ રહ્યું છે એ ન કોઈ જોઈ શકે છે, ન સમજી શકે છે. એટલે ક્યારેય કોઈનું દિલ ન દુખાવો. ક્યારેય ન વિચારો કે તમારી એક વાત કોઈની ઊંઘ, સુકૂન કે જિંદગી છીનવી લેશે. શ્રી કૃષ્ણ કહે છે, સારું સમજી લેવું, બધાને સારા નજરિયાથી જોવું એ જ મારી સૌથી મોટી નબળાઈ રહી અને કદાચ એ જ મારી સૌથી મોટી હાર પણ. મોંઘા કપડાં બદન ઢાંકી શકે છે, પણ સોચનું સ્તર જો ઊંડું હોય તો એ દરેક શબ્દમાં દેખાઈ જ જાય છે. કપડાં તમને શાલીન બનાવી શકે છે, પણ ચરિત્ર નહીં આપી શકે. ઇશ્ક હવે બસ બેરોજગારોનો નથી રહ્યો, હવે એ લોકો સુધી ટકે છે જેમના પાસે વખતની સાથે સાથે બેલેન્સ પણ હોય છે. આજકાલ મોહબ્બતના બજારમાં દોલત, દેખાડો અને ડિગ્રી વેચાય છે, દિલ નહીં. છોડીને જનારાઓ માટે રડવા કરતાં સારું છે કે ખામોશી ઓઢી લો અને હસીને આગળ વધી જાઓ,
કારણ કે જે તમને છોડી ગયો તેણે ક્યારેય તમને પામ્યા જ નહોતા. પ્યારથી વાત કરવી ફક્ત હું તને પ્યાર કરું છું કહેવું નથી હોતું, પણ એ ઇન્સાનની ઇજ્જત હોય છે જેને તમે તમારી જિંદગીથી પણ વધારે અહેમિયત આપો છો. રડવાથી મોહબ્બત ક્યારેય પાછી નથી આવતી અને ન કોઈના ચાલ્યા જવાથી જિંદગી થંભી જાય છે. એટલે સારું એ જ છે કે પોતાની નવી જિંદગી શરૂ કરી દો. જેને જવાનું હતું તે ચાલ્યો ગયો, હવે ખુદને ન જવા દો. ક્યારેક આપણે જે લોકોને પોતાનું બધું સમજી બેસીએ છીએ તેઓ આપણને ત્યારે યાદ કરે છે જ્યારે તેમની પાસે ટાઈમ પાસ કરવા માટે કોઈ નથી હોતું. કોઈની આદત બની જવું સૌથી ખતરનાક લત હોય છે. જ્યારે એ ઇન્સાન દૂર હોય છે તો ન શ્વાસ ચાલે છે ન જિંદગી. આજકાલના દોરમાં મોહબ્બત પામવા માટે દિલ નહીં બેંક બેલેન્સ જોઈએ. પ્યારની પરિભાષા બદલાઈ ચૂકી છે. હવે જજબાતોથી નહીં જાયદાદથી ઇશ્ક થાય છે. ક્યારેક કોઈ સમજદાર ઇન્સાન સાથે થોડી પળોની વાતો કરીને જુઓ, તે એ શીખવી જશે જે હજારો કિતાબો નથી શીખવી શકતી. સંબંધ તોડી દેવાથી મોહબ્બત નથી મરતી. કેટલાક લોકો દિલમાં એવા વસી જાય છે જેમ કોઈ દુઆ જે ન તૂટે છે ન મિટતી છે, બસ દરેક દર્દમાં યાદ આવે છે. મેં ફળ જોઈને ઇન્સાનની ઓળખ કરી છે જે બહારથી બહુ મીઠા લાગે છે, અવારનવાર અંદરથી સડેલા હોય છે. મતલબ એકે ચહેરા પર મુસ્કાન હોવાનો મતલબ દિલનું સારું હોવું નથી હોતું. શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ તમને વારંવાર ઇગ્નોર કરે છે તો ખુદને નબળા ન સમજો, બસ તેમનાથી દૂર થઈ જાઓ. સંબંધ ત્યાં સુધી જ નિભાવો જ્યાં સુધી આત્મસન્માન સલામત રહે. સંબંધ પોતાની જગ્યાએ, સ્વાભિમાન પોતાની જગ્યાએ હોય છે. સંબંધ એવો હોવો જોઈએ જે તમને ખુદથી પણ વધારે પોતાનો માને, ના કે તમને ખુદથી પણ ઓછા સમજે. જે તમારા હાથમાં નથી, જો તમે તેનો મોહ પામશો તો જીવન નરક બની જશે. પછી ભલે તે સંબંધ હોય કે કોઈ ઇન્સાન. કીચડ અને લીચડ આ બંનેથી બચવું જરૂરી છે. એક તનને ગંદો કરે છે, બીજો મનને, અને જે મનને ગંદો કરી દે તે સૌથી મોટો રોગ છે. મેં સૌથી વધારે ધોખો પોતાની ભલાઈથી ખાધો છે. મેં સામેવાળાને એવો જ માની લીધો જેવો તે દેખાયો, પણ અસલિયત જ્યારે સામે આવી તો જાણ્યું કે દુનિયામાં સૌથી વધારે મુખોટા ઇન્સાન જ પહેરે છે. લોકો કહે છે, અમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જઈશું, પરંતુ સાચું એ છે કે અમે ઘણું બધું પોતાની સાથે લઈ જઈએ છીએ. ન કહેવાયેલી વાતો, અધૂરી મોહબ્બતો, બેમોલ આંસુ અને તૂટેલી ઉમ્મીદો. શ્વાસ બંધ થવો એ જ મોત નથી હોતી. દરેક એ ઇન્સાન મરેલો છે જેમાં સાચું બોલવાની હિંમત નથી, જે સાચાને સાચું અને ખોટાને ખોટું નથી કહી શકતો. કેટલાક લોકો હસીને એવી રીતે જાય છે જેમ ક્યારેય હતા જ નહીં, પરંતુ દર્દ છોડી જાય છે એવું જે દરેક મુસ્કાનમાં ચૂપચાપ ટપકી જાય છે. ક્રોધમાં છોડેલો ઇન્સાન પાછો આવી શકે છે, પરંતુ મુસ્કાન સાથે જે ચાલ્યો જાય તે ફક્ત યાદોમાં પાછો આવે છે, જીવનમાં નહીં. વખત જ્યારે ખરાબ હોય ત્યારે લોકો તમારી નિયત પર નહીં, તમારી કાબિલિયત સુધી શંકા કરે છે. ત્યારે સમજ આવે છે કે દુનિયા તમારી સાથે નહીં, તમારા હાલાત સાથે છે. અને એ જ વખત હોય છે જ્યારે ભગવાન તમારો હાથ પકડે છે. ચૂપચાપ એકલાપણું ત્યારે નથી ડરાવતું જ્યારે કોઈ સાથે ન હોય, પણ ત્યારે ડરાવે છે જ્યારે સાથે હોવાનો દેખાડો હોય અને દિલથી કોઈ ન હોય. કેટલાક સંબંધો ચૂપચાપ તૂટે છે અને કેટલાક સંબંધો શોર મચાવતા હોવા છતાં ક્યારેય જોડાયા જ નથી હોતા. ગેરસમજણો ત્યાંથી જ સુલઝે છે જ્યાંથી તે શરૂ થઈ હતી, અને જો તેમની સાથે વાત ન કરી શકો તો ખામોશી અને સવાલોનું એક જંગલ ઊભું થઈ જાય છે. બહેસ જો ખુદથી કરશો તો જવાબ મળશે, અને બીજાઓથી કરશો તો સવાલ જ સવાલ બચશે. જેને તમે સાચા માનતા હતા એ જ જૂઠાની સૌથી ઊંચી મિનાર પર ઊભો દેખાય તો ભરોસો નથી તૂટતો, આત્મા ધ્રુજી જાય છે. એટલે યાદ રાખો, જે લોકો સાચા દિલની મજાક બનાવે છે તેઓ કોઈ ત્રીજાથી ખુશી શોધતા અવારનવાર બરબાદીનો શિકાર બને છે. લોકો ઇજ્જત દેવા નથી માંગતા તો ન દો, પરંતુ કોઈની બેઇજ્જતી કરીને ખુદને મોટા ન સમજો. જે ચાર લોકોની વચ્ચે બેસીને કોઈ એકની ઇજ્જત લૂંટે છે તે પોતાના અંદરની ગરીબીને ઉજાગર કરી રહ્યા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્રોધના સમયે ચૂપ રહેવું અને ભૂલના સમયે ઝૂકી જવું, આ એ બે હથિયાર છે જે ઇન્સાનને ઇન્સાન બનાવે રાખે છે. માનવતા ફક્ત બીજાનું દર્દ મહેસૂસ કરવાનું નથી, પણ તેમના ઘાવો પર મલમ બની જવાનું છે. અને કેટલાક લોકો ઊંચાઈ પર પહોંચવા માટે મોટા લોકોના પગ પકડી લે છે, જ્યારે કે અસલી ઊંચાઈ તો ત્યારે આવે છે જ્યારે તમે નાના લોકોનો હાથ થામી લો છો. બધાને પકડીને ઉપર નથી ચઢાવી શકાતું, પરંતુ કોઈને છોડીને ઉપર ચઢનારો ક્યારેય ઊંચો નથી હોતો. જે સુકૂન કોઈની વાતોમાં હોય છે એ જ ખામોશી જ્યારે સાથ છોડે છે તો ઇન્સાન પોતાની અવાજથી ડરવા લાગે છે. મોહબ્બત ડિપ્રેશનમાં સાથ નથી દેતી, પરંતુ સાચા દોસ્ત દે છે.
એટલે મોહબ્બતની પાછળ ભાગતા પહેલા 2 દોસ્ત બનાવી લેવા જરૂરી છે. દુનિયામાં દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે, પણ ઇન્સાન એટલો સસ્તો થઈ ગયો છે કે હવે લોકો તેને હાલાતના હિસાબે ઇસ્તેમાલ કરે છે. ઇન્સાન જ્યારે પડે છે તો રૂપિયાની કિંમત પડવા કરતાં વધારે અવાજ કરે છે. એ ઇન્સાન કેટલો મહાન હોય છે જે એ લોકોની પણ ઇજ્જત કરે છે જેમનાથી તેને કોઈ ફાયદો નથી હોતો. એ વખત જ છે જે સંબંધોનું વજન બતાવી દે છે, અને જ્યારે આ ત્રાજવું નમે છે ત્યારે ખબર પડે છે કે પોતાના કોણ હતા અને પાસે કોણ હતા. જો કોઈ તમને હવે કંઈ નથી કહેતું તો એનો મતલબ એ ન સમજશો કે તેને કોઈ ફરક નથી પડતો. તે થાકી ગયો છે, તૂટ્યો નથી, તે ચૂપ છે પણ જીવતો છે, અને તેની ખામોશી એક દિવસ ચીસ બની જશે. વખત આવવા દો. જે ભૂલ કરનારો સમય વીતી ગયો હોય તેનો પસ્તાવો ઉંમરભર સતાવી શકે છે. એટલા માટે ઇન્સાનને પોતાની જીભ અને ભાવનાઓ બંનેની કદર કરવી જોઈએ. ભૂલો એ જ વધારે તકલીફ આપે છે જેમની માફી માંગવાનો વખત નીકળી ગયો હોય છે. ક્યારેક જીત પણ ફીકી લાગે છે જો કોઈ અભિનંદન આપવાવાળું ન હોય, અને હાર પણ સુંદર લાગે છે જો કોઈ તમારું પોતાના જેવું બનીને તમારી સાથે ઊભું હોય. એકલાપણાની ઊંડાઈ ત્યાં શરૂ થાય છે જ્યાં ભીડમાં પણ કોઈ પોતાનું નજર નથી આવતું. મતલબ વગર કોઈ ઇજ્જત નથી આપતું, પરંતુ એવા બનો કે મતલબ વગર લોકો તમારી તારીફ કરે. એવા ચાલો કે જ્યારે તમે ચાલો તો લોકો રોકાઈને જુએ, અને જ્યારે તમે રોકાઈ જાઓ તો લોકો ઇંતજાર કરે. સ્ત્રીનું બચપણ ત્યાં સુધી બચેલું રહે છે જ્યાં સુધી કોઈ પુરુષ તેને બેઇંતહા મોહબ્બતથી સંભાળે છે. તેને તોડવા માટે ઘણા લોકો મળે છે, પણ બચાવવાવાળો ફક્ત એક જોઈએ. ઘમંડીનો કોઈ ઈશ્વર નથી હોતો, ઈર્ષ્યા કરનારાનો કોઈ પાડોશી નથી હોતો, અને ક્રોધી ઇન્સાનનો કોઈ મિત્ર નથી હોતો. બીજાઓના બળ પર ઉડવું આસાન છે, પણ પોતાના દમ પર ઉડવું એ જ ઓળખ બને છે. દરેકની સાથે એટલા નજીક ન જાઓ કે તમારી દૂરી તેને રાહત આપવા લાગે. દિલમાંથી નીકળવાની અવાજ નથી આવતી, પરંતુ અસર ઉંમરભર રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે દર્દ જવાબદારી બની જાય તો ઇન્સાન નબળો નહીં, લોખંડ બને છે. મુશ્કેલીઓ જ્યારે શ્વાસોમાં ઉતરવા લાગે ત્યારે જીત ફક્ત મંઝિલ નહીં, આત્મસન્માનની પરિભાષા બની જાય છે. લોકો કહે છે હાર ન માનો, પણ કોઈ એ નથી કહેતું કે હોંસલાની કિંમત કેટલી મોટી હોય છે. ક્યારેક જિંદગીથી નહીં ખુદથી લડવું પડે છે, કારણ કે સવાલ બહાર નહીં ભીતર પાંગરે છે. જ્યાં સુધી આંખો ઝૂકેલી હોય છે ત્યાં સુધી દુનિયા નજર ઉઠાવીને સવાલ પૂછે છે, પણ જે દિવસે નજર ઉઠાવીને જવાબ દેવાનું શીખી જાઓ તે જ દિવસે હાર પણ તમારાથી ડરવા લાગે છે. એ હાર જ શું જે દુનિયાને તમારા હોંસલાનો દીવાનો ન બનાવી દે. મુકામ જોઈએ એવું કે હાર પણ એવી રીતે કરો કે જીતનારની તાળીઓથી વધારે ચર્ચા મારી હારની હોય. જીતવાની જીદમાં ન જીવો, ચાલવાની જીદમાં જીવો, કારણ કે રસ્તો દર વખતે મંઝિલ સુધી નથી પહોંચાડતો પણ મજબૂત જરૂર બનાવી દે છે. જે રાતોથી લડ્યા છે એ જ સવારને જીતે છે. સપના જોવા આસાન છે, પણ તેમને જીવવા માટે દરેક રાત પોતાની ઊંઘ ગીરવી રાખવી પડે છે. કેટલાક લોકો વારંવાર પડે છે, ફક્ત એટલા માટે નહીં કે તેઓ નબળા છે, પણ એટલા માટે કારણ કે તેઓ વારંવાર મને પડતો જોવા માંગે છે. પરંતુ અફસોસ, હું નથી પડ્યો અને ન મારી ઉમ્મીદોની મીનાર પડી, કારણ કે મારો આધાર એ લોકોની સોચ પર નહીં મારા હોંસલાની નીંવ પર ઊભો છે. જે વ્યક્તિ પોતાના પગની તાકાત પર યકીન રાખે છે તે રસ્તાઓની મુશ્કેલીઓથી નથી ડરતો, અને જે સમુદ્રમાં પથ્થર મૂકીને પુલ બનાવી શકે છે તે વખતની થપ્પડોને પણ પાર કરી શકે છે. મુશ્કેલીઓ રોકી નથી શકતી, બસ થોડું મોડું કરી શકે છે, પણ જો ઈરાદા સાચા હોય તો મોડું પણ દસ્તક બનીને આવે છે. દુનિયાની ઠોકરો ઘણું બધું શીખવે છે, પણ સૌથી મોટો સબક શીખવે છે ખુદને ગુમ ન થવા દેવું. લોકોની નજરમાં સારા બનવાની હોડમાં ન ભાગો, ખુદની નજરમાં પડવાથી બચો. સમય તમારું મૂલ્ય ત્યારે જ સમજશે જ્યારે તમે ખુદ પોતાના મૂલ્યને ઓળખશો. હારનો થાક સંઘર્ષની તપિશથી ક્યાંય વધારે સારો હોય છે, એ આરામથી જે તમારી આત્માને મારી દે છે. ચાલો એ તરફ જ્યાં તમારો રસ્તો હોય, કારણ કે જ્યારે રસ્તો તમારો હશે તો તુફાન પણ હાર માની જશે. જીદ હોય જો તો પથ્થર પણ નાવ બની જાય છે. દુનિયા બહુ ચાલાક છે, દુઃખ પૂછશે, આંસુ જોઈને પણ હસશે તમારી તકલીફ પર. એટલે હસી દો જેથી તે જાણી ન શકે કે તમારા સીનામાં જ્વાળામુખી છે. ક્યારેક ખામોશ રહેવું સૌથી મોટો પ્રતિશોધ હોય છે. જે તમને નથી સમજી શકતા તેમની સામે ખુદને સમજાવવાની કોશિશ ન કરો. ફક્ત જીવવા માટે ન જીવો. કંઈક એવું કરો કે લોકો તમારા ન રહેવા પર પણ તમને મહેસૂસ કરે, કારણ કે મકસદ જો ફક્ત જીવતા રહેવાનો હોય તો દરેક જાનવર પણ જીવતું છે. મકસદ એવો હોવો જોઈએ કે જિંદગી એક પ્રેરણા બની જાય. ભીડ તમને સાહસ આપી શકે છે, પણ ઓળખ છીનવી લે છે.
એટલે જો કંઈક અલગ કરવું હોય તો એકલા ચાલો, કારણ કે એકલાપણું એ જગ્યા છે જ્યાં તમારી આત્મા સૌથી વધારે વાત કરે છે. ભીડ તમને રસ્તો બતાવી શકે છે, પણ દિશા નહીં. શ્રીકૃષ્ણ કહે છે, વખતનો ઇંતજાર ન કરો, વખતને બદલવાની હિંમત કરો. જો તમે નિર્ણય નહીં લો તો વખત તમારા માટે નિર્ણય કરી દેશે, અને ત્યારે હાલાત તમારી કિસ્મત બની જશે. યાદ રાખજો, કિસ્મત પણ એની જ સાથ દે છે જે સાહસ રાખે છે. જે ઇન્સાન પોતાની ભૂલોથી લડવાનું શીખી જાય છે તેને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી. ઠોકર ખાવાથી નહીં, પણ એ જ પથ્થરને રસ્તામાંથી હટાવવાથી જીત મળે છે. પણ મોટાભાગના લોકો રસ્તા બદલી દે છે, પથ્થર નહીં. આજ તો ફરક છે હાર માનનારા અને ઇતિહાસ લખનારાઓમાં. મુશ્કેલ વખત કોઈ સજા નથી, પણ એક ઇમ્તિહાન છે જે એ પરખે છે કે તમે ખરેખર એ કાબિલ છો કે નહીં, જે મંઝિલના તમે ખ્વાબ જુઓ છો. દુનિયાની સૌથી મોટી તાકાત એ ઇન્સાન પાસે હોય છે જે પડીને પણ હસવાનું જાણે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે હાલાત પીઠ પાછળ વાર કરે તો સમજો હવે તમારા ઈરાદા દુનિયાથી મોટા થઈ ગયા છે. મુસીબતો કોઈનું કંઈ નથી બગાડતી, પણ તે તમને તમારી અસલી ઓળખ જરૂર દેખાડી દે છે. કારણ કે મુશ્કેલ વખત સૌથી મોટો જાદુગર હોય છે. તે ચાહનારાઓના ચહેરા પરથી મુખોટું હટાવી દે છે અને દેખાડી દે છે કે કોણ સાથ છે અને કોણ ફક્ત પડછાયો હતો. લોકો ફક્ત પરિણામ જુએ છે, સફર નહીં. કિતાબોમાં એની જ કહાની છપાય છે જેનો અંજામ લાજવાબ હોય છે. પણ શું તમે જાણો છો, દરેક સંઘર્ષની પોતાની એક દાસ્તાન હોય છે. બસ જરૂર છે એ આગને દિલમાં જલાવી રાખવાની. કારણ કે જે લોકો પોતાના માટે લડવાની હિંમત રાખે છે તેમની સાથે ખુદ ઉપરવાળો પણ ઊભો થઈ જાય છે. જિંદગી એ તરતું પાણી છે જેમાં ડૂબે એ જ જેને તરતા નથી આવડતું. પરિસ્થિતિઓ તમારો રસ્તો રોકી શકે છે, પણ જો ઈરાદા પાક્કા હોય તો તુફાનોથી પણ પાર પામી શકાય છે. યાદ રાખો, ડર ક્યાંય બીજે નથી હોતો, તે તો બસ તમારા જ મનમાં પાંગરે છે, અને જ્યારે તમે તેને ઓળખી લેશો ત્યારે તમે તેને હરાવવા પણ લાગશો. જે લોકો પોતાની કિસ્મતને કોસતા રહે છે તેઓ અસલમાં ખુદના નિર્ણયોથી ભાગી રહ્યા હોય છે. તકદીર બદલાઈ જાય છે જ્યારે ઇન્સાન પોતાના ઈરાદાઓ પર યકીન કરવાનું શીખી લે છે, વરના લોકો પૂરી જિંદગી ફક્ત હાલાતોને દોષ દઈને કાઢી દે છે. જેમને બધાએ હારતા જોયા હતા, જ્યારે એ જ લોકો જીતે છે તો જીતની અવાજ ગુંજતી નથી, એ ચીસ બની જાય છે એ બધા માટે જેમણે કહ્યું હતું, તું નહીં કરી શકે. જિંદગી કોઈ મહેમાન નથી જે એક દિવસ આવીને ચાલી જશે. આ તો એક સફર છે જેમાં દરેક મોડ તમને એક નવો સબક શીખવવા આવે છે. અને જો તમે દરેક એ મોડ પર હસવાનું શીખી લીધું તો સમજો તમે જીતી ગયા, ભલે હજી મંજિલ બાકી હોય. જિંદગી મોકા ઓછા આપે છે અને ધોખા વધારે, એટલે જે જોઈએ તેને વખત રહેતા હાંસલ કરી લો, કારણ કે વખત જો પસાર થઈ ગયો તો અફસોસ પણ એની જેમ પાછળ છૂટી જશે. તું આમ જમીન પર બેસીને આકાશ કેમ તાકે છે? પાંખો ખોલ, ઉડાન ભર, કારણ કે દુનિયા ફક્ત એની ઉડાન જુએ છે જે ઉડવાની હિંમત રાખે છે. અને યાદ રાખ, સમજદારીથી નહીં દીવાનગીથી સપના પૂરા થાય છે. મૌન સૌથી મોટું અસ્ત્ર છે જ્યારે દુનિયા શોર મચાવવા લાગે. એ ઇન્સાન જે પોતાની નિંદા સાંભળી લે છે તે પૂરી દુનિયા પર રાજ કરી શકે છે, કારણ કે તેને હવે બહારનો શોર નહીં, ભીતરની અવાજ સંભળાય છે. ધૈર્ય હંમેશા કડવું હોય છે, પરંતુ જ્યારે તેનું ફળ મીઠું લાગે છે ને ત્યારે ઇન્સાન ભૂલી જાય છે કે તેણે કેટલું સહન કર્યું હતું. જે પોતાના જ પગ પર ચાલવાનું શીખી લે છે તે કોઈના પર નિર્ભર નથી રહેતો, કારણ કે ભરોસો ગેરો પર કરવામાં આવે છે, પરંતુ ચાલવાનું તો તમારે ખુદ જ પડે છે. દરેક ખુશી સ્થાયી નથી હોતી અને દરેક દુઃખ પણ નહીં. આ ફક્ત સમયનું ચક્ર છે જે શીખવે છે કે જે વીતી ગયું તે હવે કથા બની ગયું, અને જે આવી રહ્યું છે તે ભવિષ્ય નહીં, ફક્ત પરીક્ષા છે. જે વ્યક્તિ સફળતામાં પણ વિનમ્ર રહે છે અને નિષ્ફળતામાં પણ સંતુલન જાળવી રાખે છે એ જ સાચો જ્ઞાની કહેવાય છે. શ્રી કૃષ્ણના આ વચનો ફક્ત ઉપદેશ નહીં પણ જીવનનું માર્ગદર્શન છે. પણ જ્યારે અંધકાર ઘેરો હોય ત્યારે એ જ વ્યક્તિ રોશની તરફ ચાલે છે, જે જાણે છે કે રાત પછી સવાર નિશ્ચિત છે. મેઘધનુષ્ય ક્યારે વરસાદ પહેલા નથી આવતું. દુઃખ વગર સુખનું મૂલ્ય નથી સમજાતું. આજે જે પીડા છે તે કાલની પ્રેરણા બનશે. આ જ તો સમયનું ચક્ર છે. મન અને વિચારો પર નિયંત્રણ જ જીવનમાં સ્થિરતા લાવે છે. કઠિન સમય આપણને તોડતો નથી, ઘડે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, જે સુખ દુઃખને સમાન ભાવથી જુએ છે એ જ સાચો યોગી છે. પણ જ્યારે ભીતર ભય ઉઠે છે, જ્યારે ધૈર્ય તૂટે છે, ત્યારે જ તો આત્મા પરીક્ષા લે છે મનુષ્યની. કર્મનો ત્યાગ ન કરો, સમય ભલે ગમે તેવો હોય. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુને ગાંડીવ છોડી દીધું હતું ત્યારે શ્રી કૃષ્ણે ફક્ત એટલું જ નહોતું કહ્યું કે ઉઠો,
તેમણે એ પણ કહ્યું હતું, આ યુદ્ધ તારા બહાર નહીં, તારા ભીતર છે. ધૈર્યવાન જાણે છે કે કાલનો અંધકાર આજની શીખ છે અને આજનો સંઘર્ષ કાલનો દીપક. શ્રી કૃષ્ણ કહે છે, સમય ક્યારે એક સરખો નથી રહેતો. જેમ દિવસ પછી રાત અને પછી સવાર આવે છે, એમ જ જીવનના દ્રશ્યો બદલાય છે. દરેક ક્ષણ પરિવર્તનશીલ છે. સમયનો સ્વભાવ જ પરિવર્તન છે. શ્રી કૃષ્ણનું આ કથન ફક્ત દર્શન નહીં, ચેતવણી પણ છે. જે આ પરિવર્તનને સમજી ગયો, એ જ સમયનો સાચો સાધક બન્યો. જે લહેરોથી નથી ડરતો, એ જ ઊંડાઈથી પરિચિત હોય છે. કારણ કે જીવનમાં જે કંઈ પણ સ્થાયી નથી, એ જ સૌથી મોટું સત્ય છે. સુખમાં અહંકાર અને દુઃખમાં અધીરતા, આ બંને સમયને ન સમજવાની નિશાની છે. સમજો કે જીવન સ્થિર નથી, આ નિરંતર ગતિશીલ નદી છે. પોતાના કર્તવ્યોને સમય અનુસાર બદલો નહીં, પણ સમયની સાથે ખુદને સ્થિર રાખો. એ જ ધર્મ છે, એ જ યોગ છે, એ જ આત્મબોધ. સુખ દુઃખ, ઉતાર ચઢાવ, આ બધા સમયના રંગ છે, પણ જે આ રંગોમાં રંગાયા વિના પણ અજવાળું બનાવી રાખે, એ જ સાધક, એ જ જ્ઞાની. જ્યારે મન સ્થિર હોય છે, ત્યારે જ જીવનની સૌથી ગૂઢ અવાજ સંભળાય છે. એ જ અવાજ જે બહાર નહીં ભીતર બોલે છે. મનુષ્ય એ જ છે જે તે વિચારે છે, પણ સોચ ત્યાં જ જન્મ લે છે, જ્યાં શાંતિ હોય, અને શાંતિ ત્યાં જ ટકે છે, જ્યાં સ્વીકાર હોય. ક્યારેક જે વસ્તુ આપણી પાસે નથી હોતી, તેની પાછળ ભાગતા ભાગતા આપણે તે ખોઈ દઈએ છીએ, જે આપણી પાસે પહેલાથી હતી. જે તમારી પાસે છે, તેમાં જ સંપૂર્ણતા છે. બસ તેને જોવાની દ્રષ્ટિ જોઈએ. પસ્તાવો નહીં, પ્રયોગ કરો. ચાહ નહીં, ચેતના જોઈએ. દોલત હંમેશા બહાર નથી હોતી, તે ભીતરની સોચમાં છુપાયેલી હોય છે. જે પોતાની સોચ બદલી શકે છે, તે પોતાનું ભાગ્ય બદલી શકે છે, અને એ જ સાચો ધની છે. આપણી સોચ જ આપણી દિશા નક્કી કરે છે. જો સોચ સકારાત્મક થઈ જાય, તો જીવનની સૌથી કઠિન ગૂંચો પણ સરળ થઈ જાય છે. પણ સોચ બદલવાનું સાહસ એ જ કરી શકે છે, જે દુઃખમાં પણ અર્થ શોધે. ડરથી બચવું નહીં, ડરથી પસાર થવું, એ જ સાહસ છે. જે કામ ક્યારેય નથી કર્યું, એ જ સૌથી વધુ ડરાવે છે. પણ જ્યારે તેને કરી જાઓ છો, તો ડર નહીં, દિશા બદલાઈ જાય છે. ડર એ દિવાલ છે જે તમારા સપના અને સચ્ચાઈની વચ્ચે ઊભી છે. પણ એ દિવાલને હથોડો નહીં, વિશ્વાસ તોડે છે. વિશ્વાસ એ શક્તિ છે જે ન દેખાયેલાને જોવાની ક્ષમતા આપે છે. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, તો દિવાલો દરવાજા બની જાય છે. દુઃખ એક સજા નહીં, એક સબક છે. આ એક એવી પીડા છે જે આત્માને પીગળાવીને કરુણામાં ઢાળી દે છે. જેણે દુઃખ સહ્યું છે, એ જ પ્રેમને ઊંડાઈથી સમજી શક્યો છે. દુઃખ એક આશીર્વાદ છે, એક એવો માર્ગ જ્યાંથી આત્મા જાગે છે અને મનુષ્ય ભીતરથી મોટો બને છે. દુઃખ તમને નથી તોડતું, તમને ખોલે છે. શ્રી કૃષ્ણ કહે છે, સપના અને સચ્ચાઈની વચ્ચે કોઈ બીજું નહીં, ફક્ત તમે ઊભા છો. જ્યારે તમે ખુદને હટાવી દો છો, ત્યારે બંને એક થઈ જાય છે. જે લોકો દુઃખમાંથી પસાર થાય છે, તેઓ બીજાના દર્દને મહેસૂસ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. સહાનુભૂતિ એક ઉપહાર છે જે ફક્ત પીડાથી પ્રાપ્ત થાય છે. અને પછી જ્યારે ભીતર પીડા હોય અને બહાર સંસાર શાંત દેખાય, ત્યારે મનુષ્ય જાણે છે કે સાચી શાંતિ બહાર નહીં, ભીતર છે. શાંતિ કોઈ મંઝિલ નથી, એક સ્થિતિ છે. એ સ્થિતિ જે ત્યારે આવે છે જ્યારે આપણે પોતાના મન, પોતાના હૃદય અને પોતાના વિશ્વાસને એક કરી લઈએ છીએ. જ્યારે જીવનમાં બધું ગૂંચવાયેલું હોય, ત્યારે પણ એક રેખા સીધી હોય છે. તમારું આત્મબળ, એ જ આત્મબળ તમારા વિચારોને નિયંત્રિત કરે છે, અને વિચાર તમારી પૂરી દુનિયાને. જે દિવસે તમે પોતાના વિચારો પર અધિકાર પામી લો છો, તે જ દિવસે તમને દુનિયા પર અધિકારની જરૂર નથી રહેતી. ક્યારેક સૌથી મોટું યુદ્ધ એ નથી હોતું જે દુનિયા જુએ છે, પણ એ હોય છે જે આપણે પોતાના ભીતરમાં લડીએ છીએ. એ લડાઈ જ્યાં કોઈ શસ્ત્ર નથી હોતું, ફક્ત મન અને વિશ્વાસ હોય છે. જે પોતાના મનને જીતી લે છે, તે દુનિયાને જીતવાની તાકાત રાખે છે. મન એક સમુદ્ર જેવું છે, જેટલું શાંત એટલું ઊંડું, અને ઊંડાઈમાં જ છુપાયેલા હોય છે જીવનના સૌથી મોટા રહસ્યો. ક્યારેક સૌથી મોટી જીત એ હોય છે જ્યારે તમે કોઈને માફ કરી દો છો. માફી એક એવું શસ્ત્ર છે જે ઘાવને ભરી દે છે અને સંબંધોને બચાવી લે છે. પણ માફી ત્યારે જ અસર કરે છે જ્યારે હૃદયમાં બદલો લેવાની ભાવના ન હોય. બદલો લેવાની ભાવના મનને ઝેરથી ભરી દે છે, અને જેનું મન ઝેરીલું હોય, તે ક્યારેય શાંતિથી જીવી શકતો નથી. શાંતિ બહાર શોધવાથી નથી મળતી, તે તો ભીતરની એક અવસ્થા છે. એ અવસ્થા જ્યાં ઈચ્છાઓ ઓછી હોય અને સ્વીકાર વધુ. જે વ્યક્તિ પોતાના દુઃખને હસીને સહન કરી લે છે, તે બીજાના દુઃખને વધુ સારી રીતે સમજી શકે છે. કરુણા એ જ્ઞાનનું સૌથી ઊંચું સ્વરૂપ છે. જે હૃદયમાં કરુણા હોય છે, તે ક્યારેય કોઈને દુઃખી નથી કરી શકતું.
અને જે બીજાના દુઃખમાં દુઃખી થાય છે તેના દુઃખમાં આખી દુનિયા સહભાગી બને છે. જીવન એક પડઘો છે. તમે જે આપો છો તે પાછું આવે છે. પ્રેમ આપશો તો પ્રેમ મળશે, નફરત આપશો તો નફરત. એટલે હંમેશા એ આપો જે તમે પામવા માંગો છો. શ્રી કૃષ્ણ કહે છે, સૌથી મોટો મંત્ર એ છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. જે ગયું તે ક્યારેય પાછું નથી આવવાનું, અને જે આવવાનું છે તે નિશ્ચિત છે. બસ જરૂર છે વર્તમાનને સમજવાની અને ભવિષ્ય માટે તૈયાર રહેવાની. જે વ્યક્તિ સમયની સાથે બદલાવ લાવવાની હિંમત રાખે છે તે ક્યારેય પાછળ નથી રહેતો, કારણ કે સ્થિરતા મૃત્યુ છે અને ગતિ જ જીવન. જ્ઞાન એ પ્રકાશ છે જે અંધકારને દૂર કરે છે, પણ એ પ્રકાશ ત્યારે જ કામ કરે છે જ્યારે હૃદયમાં જિજ્ઞાસા હોય. જિજ્ઞાસા એ પહેલું પગથિયું છે જ્ઞાન સુધી પહોંચવાનું, અને જ્ઞાન વિના જીવન એક અંધારી રાત જેવું છે. એટલે હંમેશા શીખતા રહો, કારણ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, અને જે શીખે છે તે ક્યારેય થાકતો નથી. વિશ્વાસ એ બીજું નામ છે આશાનું. જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ અસંભવ નથી. પણ વિશ્વાસ ત્યારે જ ટકે છે જ્યારે કર્મ સાચા હોય. ખોટા કર્મો પર બાંધેલો વિશ્વાસ રેતીના મહેલ જેવો હોય છે જે એક પળમાં તૂટી જાય છે. એટલે હંમેશા કર્મ કરો, પણ ફળની ચિંતા છોડી દો, કારણ કે કર્મ તમારું અધિકાર છે અને ફળ સમયનો નિર્ણય. શ્રી કૃષ્ણના આ અમૃત વચનો જીવનના દરેક તબક્કામાં આપણને માર્ગદર્શન આપે છે. તેમનો સાર એ જ છે કે મનુષ્ય પોતાના કર્મ અને વિચારોથી જ પોતાની કિસ્મત ઘડે છે. જરૂર છે ફક્ત સાચા માર્ગ પર ચાલવાની અને પોતાના ધર્મનું પાલન કરવાની. અને ધર્મ બીજું કંઈ નથી, ફક્ત માનવતા છે. જે હૃદયમાં માનવતા હોય છે તે ક્યારેય ભટકતો નથી, અને જે ભટકતો નથી તે અવશ્ય પોતાની મંઝિલ પામે છે. તો ચાલો શ્રી કૃષ્ણના આ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારીએ અને એક એવું જીવન જીવીએ જે ફક્ત આપણને જ નહીં, બીજાઓને પણ પ્રેરણા આપે. દોસ્તો, અમને આશા છે કે તમને આ ઉપદેશ અને વાર્તા ગમ્યા હશે. જો તમને આ ઉપદેશ અને વાર્તા ખરેખર ગમ્યા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ જ્ઞાનથી ભરેલો વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.